जय श्री कृष्ण। राधे राधे। मित्रों, भगवान कृष्ण 8मा श्लोकनी अंदर अर्जुन ने बात करी कि तू मन अने बुद्धि मारामां स्थिर करी दे। मयि एव मन आधत्स्व अने मयि बुद्धिं निवेश्य। तो शुं थशे? भगवाने चोख्खुं स्पष्ट कीधुं કે જો તું આવું કરીશ ને એ પછી તરત જ કોઈ પણ જાતનો સમય બગાડ્યા વિના મયી નિવસ્યસી, તું મારામાં નિવાસ કરી લઈશ એમ, ન સંશય, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી એમ. હવે કોણ જાણે કેમ ભગવાનને કદાચ એવું લાગતું હશે કે અર્જુન કદાચ આ નહીં કરી શકે એમ, અથવા તો અર્જુનને નિમિત્ત બનાવીને ભગવાન આપણને ધ્યાનમાં રાખીને એવું કહેવા માંગે છે કે કદાચ તમે નહીં કરી શકો, મન બુદ્ધિને મારામાં સ્થિર નહીં કરી શકો. એટલા માટે ભગવાન શું કરે છે? બીજું એક કામ આપે છે કે તું આ ન કરી શકતો આ કર ભાઈ, એમ એવું કહેવા માંગે છે એમ. એટલે ભગવાન 9મા શ્લોકમાં કહે છે કે અથ ચિત્ત સમાધાતુ ન શક્નોસી મયી સ્થિરમ અભ્યાસ યોગેન તતઃ મામ ઈચ્છ આપતુમ ધનંજય. ભગવાન શું વાત કરે છે કે અથ, જો તું, હવે જો તું ચિત્તમ એટલે મનને, મયી સ્થિરમ મારામાં અચળ ભાવે સ્થિર, ન સમાધાતુમ ન શકનોસી, અર્પણ કરવામાં પોતાને સમર્થ ન માનતો હોય, અથવા તું ન કરી શકતો હોય, ન કરી શકે એમ હોય. અથ, હવે જો તું ચિત્તમ એટલે તારા ચિત્તને, તારા મનને, મયી સ્થિરમ મારામાં અચળ ભાવે સ્થિર કરવામાં, સમાધાતુમ એટલે સ્થિર કરવામાં, ન શકનોસી પોતાને સમર્થ ન ગણતો હોય, સમર્થ ન માનતો હોય, તો છેલ્લો શબ્દ આપ્યો ધનંજય. હે ધનંજય, તો તારે શું કરવું જોઈએ? તો કે અભ્યાસ યોગેન તતઃ મામ ઈચ્છ આપતુમ. અભ્યાસ યોગ દ્વારા, મામ એટલે મને, અભ્યાસ યોગ દ્વારા તું મને, આપતુમ એટલે પામવાની, ઈચ્છ એટલે ઈચ્છા કર. જો તું ચિત્તને મારી અંદર અચળ ભાવે સ્થિર, અચળ પછી એ ચલિત ન થવું જોઈએ. એકવાર સ્થિર કરી દીધું તો કરી દીધું, પછી ચલિત ન થવું જોઈએ. અને જો તને એમ લાગતું હોય કે હું આ નહીં કરી શકું, તો તારે શું કરવું જોઈએ? ભગવાન કહે છે, હે ધનંજય, અભ્યાસ યોગેન તતઃ મામ ઈચ્છા આપતુમ. તો તું અભ્યાસ યોગ વડે મામ આપતુમ ઈચ્છ, મને પામવાની ઈચ્છા કર. તો તારે હવે આ પ્રયત્ન કરવો જોઈએ. જો તું મને આમાં નથી, જો તું મનને મારામાં અચળ ભાવે સ્થિર કરવામાં પોતાને સમર્થ ન ગણતો અથવા ન કરી શકતો હોય, તો હે ધનંજય, અભ્યાસ યોગ દ્વારા તું મને પામવાની ઈચ્છા કરે. હવે ભગવાને અહીં ચિત્ત શબ્દ વાપર્યો છે. આગળના પૂર્વ શ્લોકમાં ભગવાને મયી પછી મન શબ્દ વાપર્યો હતો, મયી એવ મન. પછી તરત જ બીજા પદમાં મયી એવ બુદ્ધિ, એટલે એમાંય મયી શબ્દ, બુદ્ધિ શબ્દ વાપર્યો છે, મન અને બુદ્ધિ. અહીંયા માત્ર ચિત્ત શબ્દ વાપર્યો છે ને, એટલા માટે ચિત્તનો આપણે ડબલ અર્થ લેવો પડશે. માત્ર મન નહીં, પણ મન અને બુદ્ધિ. આગલા શ્લોકને કારણે આપણે એમનો એવો અર્થ લઈ શકીએ કે ચિત્ત એટલે મન બુદ્ધિ. ભગવાને ત્યાં એમ કીધું, જો તું મન બુદ્ધિને મારામાં સ્થિર કરી લઈશ તો તું મારામાં નિવાસ કરીશ. અને હવે ભગવાન અહીં એમ કહે છે, જો તું તારી જાતને સમર્થ ન ગણતો હોય, કેપેબલ ન ગણતો હોય મન બુદ્ધિને મારામાં સ્થિર કરવા માટેની, તો તારે શું કરવું જોઈએ? અહીંયા બેનો અર્થ છે. ચિત્ત એટલે મન અને બુદ્ધિનો અર્થ જ યોગ્ય રહેશે આગળના શ્લોકને. તો તારે શું કરવું જોઈએ? એટલે ભગવાન એમ કહે છે કે અભ્યાસ યોગેન તતો મામ ઈચ્છ આપતુમ ધનંજય. હે ધનંજય, જો તું આમ ન કરી શકે તો તારે અભ્યાસ યોગથી મને પામવાની ઈચ્છા કરવી જોઈએ. તારે મારો અભ્યાસ યોગથી મને પ્રાપ્ત કરવો જોઈએ. હવે અહીંયા છે ને અભ્યાસ અને યોગ, અભ્યાસ અને અભ્યાસ યોગ, આ બે શબ્દો છે ને જુદા જુદા છે. અહીંયા જે શબ્દ વાપર્યો છે ભગવાને અભ્યાસ યોગ એને શબ્દ છે, અભ્યાસ યોગથી.
તો આપણે જે અભ્યાસ શબ્દ બોલીએ છીએ તે અને અહીંયા વપરાયેલો જે અભ્યાસ યોગ છે ને જુદા જુદા છે. તમે કોઈ એક ઉદ્દેશ્ય નક્કી કરો, તમે કોઈ એક લક્ષ્ય નક્કી કરો અને લક્ષ્ય પર ચિત્તને વારંવાર જોડવું ને એનું નામ અભ્યાસ છે. અભિ વત્તા આસ એવો એની સંધિ છૂટી પડે. કોઈ પણ લક્ષ્ય, મારે કોઈ વિદ્યાર્થી નક્કી કરી લે કે ભાઈ મારે ડોક્ટર બનવું છે અને એ ડોક્ટરને યાદ કરી ડોક્ટર બનવાની એ પોતાના સ્વપ્નને સંભાળીને એ વારંવાર વાંચવામાં, લખવામાં, ટ્યુશનમાં એમાં જે ધ્યાન દે છે ને એને અભ્યાસ કહેવાય. અને અહીંયા શબ્દ છે અભ્યાસ યોગ. તો યોગ એક શું છે? સમતાનું નામ યોગ છે. તમારું જે લક્ષ્ય છે ભગવાન પ્રાપ્તિનું, એ ભગવાન પ્રાપ્તિના લક્ષ્યમાં તમારે રહેવાનું છે. એમને વારંવાર યાદ કરીને એમાં રહી જવાનું છે. પણ પછી શું કરવાનું છે? એમાં તમારે સમતા નામનો યોગ જોડવાનો છે, તમારે યોગ કરવાનો છે. અને યોગ એટલે સમતા. સમતા સાથે જે અભ્યાસ થાય, આપણે આગળ ચર્ચા કરી હતી, સમત્વમ યોગ ઉચ્યતે, સમતાને યોગ કહેવાય છે. એ યોગ અહીં વપરાણો છે. જો સમતા સાથે અભ્યાસ થાય ને તો એ અભ્યાસ યોગ છે, ક્ષમતાપૂર્વકનો. ભગવત પ્રાપ્તિના ઉદ્દેશ્યથી થતા ભજન છે, નામ જપ છે, આ બધા જ અભ્યાસ યોગ છે. એમનો ઉદ્દેશ્ય સ્થિર થઈ ગયો છે, એનો અભ્યાસ છે. અને તમે જે કરો છો ને એ ક્ષમતાપૂર્વક કરવાની વાત છે. અભ્યાસ સાથે યોગ ન હોય તો શું થાય? તો કે યોગ ન હોય ને તો ઉદ્દેશ્ય છે ને એનો સંસાર બની જાય. અને સંસાર બની જાય ત્યારે શું થાય? તો એમને વચ્ચે દર વખતે પુત્ર છે, પત્ની છે, સંપત્તિ છે, માન છે, મોટાઈ છે, આવું નોખું નોખું આવ્યા જ કરશે. આપણે હમણાં જ જોયું હતું કે બીજા અધ્યાયના 41મા શ્લોકમાં ત્યાં વાત થઈ હતી કે બહુ શાખા હિ અનંતા બુદ્ધય અવ્યવસાયીનામ. જે અવ્યવસાયી નિર્ણયાત્મક બુદ્ધિ જેમની નથી એ બહુ શાખા હિ અનંત. અને જો અભ્યાસ સાથે યોગ ન હોય તો સંસારમાં જોડાયેલા એના મન બુદ્ધિમાં ઉદ્દેશ્ય બદલાવતા રહેશે. એ ક્યારેક પુત્રની પ્રગતિ માટે, ક્યારેક પત્નીને માટે, ક્યારેક એના સંપત્તિ માટે, આમ નોખું નોખું બધું થતું જશે એમ. એટલે આ પ્રમાણે બદલાવાને કારણે શું થશે? સ્થિર નહીં થઈ શકે. અને ભગવાને ત્યાં ચોખ્ખું કીધું હતું. અહીંયા પણ ભગવાન કહે છે કે અથ ચિત્ત સમાધાતુ ન શક્નોસી મયી સ્થિતમ. તું મારામાં અચળ ભાવે, જો સ્થિરમ શબ્દ છે, તું મારી અંદર જો મનને અચળ ભાવે જોડો, અચળતાથી, પછી એને ચલિત નથી કરવાનું. અને જો તું એમના માટે સમર્થ ન હોય ને, તું ન કરી શકતો હોય ને, તો તારે અભ્યાસ યોગ કરવો જોઈએ. એટલે સ્થિર થઈ જવાની વાત છે. એક વખત જોડી દીધું તો જોડી જ દીધું, પછી બદલે નહીં એમ. અને આપણે જે આ 41મા શ્લોક બીજા અધ્યાયની વાત કરી કે બહુ શાખા ને અનંતા છે, તો એ બદલાતા રહેશે તો નહીં ચાલે. ક્રિયા તમારી યોગ ત્યારે બને મિત્રો કે જ્યારે એમની અંદર તમારો ઉદ્દેશ્ય છે ને પરમાત્મા હોય અને ક્ષમતા જોડાયેલી હોય, તો તમારી દરેક ક્રિયા છે ને યોગ બની જશે એમ. બીજું નામજપ વગેરે જે છે, નામજપ થાય કે અન્ય સંકલ્પ આવે ત્યારે તમે જો તમારા ધ્યેયને યાદ કરો, નામજપ કરતી વખતે માની લ્યો કે તમને અન્ય સંકલ્પ કોઈ સંસારનો આવે કે ભાઈ મારે સંપત્તિ બનાવવી છે, કે મારે આ કરવું છે, તે કરવું છે, સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય પણ ભગવત પ્રાપ્તિ ન થાય. જો તમારો સંકલ્પ ભગવત પ્રાપ્તિનો હોય તો નામજપ કરતી વખતે તમારે તમારા સંકલ્પને યાદ રાખવો પડશે. તમારા નિર્ણયને, તમારા ધ્યેયને તમારે સતત યાદ રાખવો પડશે. ભગવાન કહે છે જો તું આમ ન કરી શકતો હોય તો અભ્યાસ યોગેન મામ ઈચ્છ આપતુમ. હવે મામ ઈચ્છમ આપતુમ, આ અભ્યાસ યોગેન, આ અભ્યાસ યોગને ભગવાનને પ્રાપ્ત કરવા માટે સ્વતંત્ર સાધન તરીકે અહીંયા મૂક્યું છે કે તનાથી કાંઈ ન થતું હોય ને તું ખાલી આ કરીને અભ્યાસ યોગથી તું મને પ્રાપ્ત કરી શકે. એક સ્વતંત્ર સાધન બતાવ્યું છે, બીજી કોઈ જરૂર નથી. પૂર્વ શ્લોકમાં ભગવાને શું કીધું હતું કે મન બુદ્ધિ અર્પણ કરવાનું કીધું હતું. તું તારી મન અને બુદ્ધિ મને અર્પણ કરી દે એટલે તું મારામાં નિવાસ કરીશ. અને અહીંયા અભ્યાસ યોગ એટલે કે મન અને બુદ્ધિને અર્પણ કરવાનું આ સાધન છે.
જો તને મન બુદ્ધિ તું અર્પણ ન કરી શકતો હોય તો તારે શું કરવું જોઈએ? અભ્યાસ યોગ કરજો. જો તું અભ્યાસ યોગ તને આવડી જશે ને, તું ક્ષમતાપૂર્વક અભ્યાસ કરીશ ને, એટલે તને અભ્યાસ યોગ થઈ ગયો. અને એનાથી શું થશે? એની મેળે તારા મન અને બુદ્ધિ છે ને ભગવાનમાં લાગી જશે, પછી કંઈ કરવા પણ નહીં રહે. એટલે મન બુદ્ધિને ભગવાનમાં અર્પણ કરવા માટેનું આ સાધન છે. ભગવાનને પ્રાપ્ત કરવા માટેનું સાધન કોણ? તો કે મન બુદ્ધિને ભગવાનમાં અર્પણ કરો. હવે એ માની લ્યો કે અર્જુન નથી કરી શકતો, અથવા તો હું કે તમે નથી કરી શકતા, તો આપણે શું કરવું જોઈએ? તો કે તમે એક કામ કરો, પેલા આ કરો. મને કોઈક એમ કહે કે ભાઈ આમને ગુણાકાર નથી આવડતા, 9 ગુણ્યા 8 એટલે એનો જવાબ નથી આવડતો, તો મારે શું કરવું જોઈએ? તો સારો શિક્ષક હોય તો મને એમ કે તમે પેલા 9 એકુનો અને 8 એકુનો પાડો શીખી લ્યો. જો હું 9 એકુ અને 8 એકુનો પાડો શીખી લઈશ ને, તો હું 9 અઠ્ઠા 72 જવાબ સુધી પહોંચી જઈશ, જે મારું ધ્યેય છે, જે મારું લક્ષ્ય છે. મારું ધ્યેય ભગવત પ્રાપ્તિ છે, તો એમના માટે મન અને બુદ્ધિને મારે એમાં લગાડવા પડશે, જોડવા પડશે, તો હું એમાં નિવાસ કરી શકીશ. નથી લગાડી શકતો તો એના માટે મારે શું કરવું પડે? તો કે અભ્યાસ યોગ કરવાનો છે. અને અભ્યાસ યોગ છે મન બુદ્ધિને લગાડવા માટેનું સાધન છે. જેમ મન બુદ્ધિ લગાડવા એ ભગવાન માટેનું સાધન છે, પરંતુ તેનું લક્ષ્ય છે ને ભગવત પ્રાપ્તિ હોવી જોઈએ. જો ભગવત પ્રાપ્તિ એમનું લક્ષ્ય નહીં હોય અને મન બુદ્ધિને તમે બીજા કોઈ માટે લગાડશો તો સિદ્ધિ પ્રાપ્ત થશે, પણ ભગવત પ્રાપ્તિ નહીં થાય. એટલે ઉદ્દેશ્ય છે ભગવત પ્રાપ્તિ. પછી ભજન, નામ જપ વારંવાર થતા એમનાથી શું થાય છે? ભગવત પ્રાપ્તિની ઈચ્છાથી વારંવાર નામ જપ કરો, તમે વારંવાર ભજન કરો, તો એમનાથી શું થાય? તો કે આપણું અંતઃકરણ છે ને શુદ્ધ થઈ જાય, એકદમ શુદ્ધ થાય. અને અંતઃકરણ શુદ્ધ થાય તો એમાં 2 જણા આવી ગયા. અંતઃકરણમાં 4 હોય: મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત. તો મન ને બુદ્ધિ આવી ગયા, એ શુદ્ધ થઈ ગયા નામ જપ કરવાથી, અભ્યાસ યોગથી. હવે એ શુદ્ધ થઈ ગયા છે તો એ તો ઝડપથી થઈ જશે. જેવું મન બુદ્ધિ બંને શુદ્ધ થઈ જશે, અંતઃકરણ શુદ્ધ થઈ જશે, એટલે મોટો ફેરફાર શું થશે? પછી સિદ્ધિ અને અસિદ્ધિ બે સમાન થઈ જશે. તમને સફળતા મળે કે નિષ્ફળતા મળે, કોઈ ફેર નહીં પડે. સિદ્ધિ સિદ્ધયોઃ સમો ભૂત્વા, બીજા અધ્યાયમાં જોયું. સિદ્ધિ અને અસિદ્ધિ, જયા જયો લાભા લાભો, બધું સરખું થઈ જશે. સુખ દુઃખે સમય કૃત્વા, જયા જયો લાભા લાભો. ભગવાને અર્જુનને બીજા અધ્યાય વખતે વાત કરી. આ સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન થઈ જશે, સમાન ભાવ આવી જશે. તો એનાથી શું થશે? તો કે જેવી તમારામાં સિદ્ધિ અને અસિદ્ધિ સમાન થશે ને, એટલે એ જ સાથે ભગવાનને પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા જાગૃત થશે અને ભગવાનને મળવા માટે વ્યાકુળ થઈ જશો. તમે ઉત્કંઠા તમારામાં જાગશે, અને જેવી ઉત્કંઠા જાગશે ને, એવી જ ઉત્કંઠા ભગવાનને જાગશે તમને મળવા માટેની. અને આમ એકબીજાની ઉત્કંઠાઓ છે બંને ભેગી થશે અને ભગવત પ્રાપ્તિ થઈ જશે. એટલે ભગવત પ્રાપ્તિમાં જો કોઈ વિલંબનું કારણ હોય ને, તો ભગવાન પ્રત્યેના વિયોગને સહન કરવું ને, એ ભગવાન પ્રાપ્તિ માટેનું વિલંબનું કારણ છે. તમને ભગવત પ્રાપ્તિનો વિયોગ સહન ન થાય ને, ઉત્કંઠિત થઈ જાવ ને, એટલે ભગવાન પ્રાપ્ત થઈ જાય. પણ જ્યાં સુધી સહન કરી લ્યો છો ને, ત્યાં સુધી એ પ્રાપ્ત નથી થતા એમ. બાકી ભગવાન તો દરેક સાધકની નજીક છે, અત્ર તત્ર અને સર્વત્ર છે. એમની સાથે સ્વતઃ સિદ્ધ સંબંધ છે. અને સ્વતઃ સિદ્ધ સંબંધને જોડવા માટે કદાચ તમે જ્ઞાનનો સહારો લ્યો, ભક્તિનો સહારો લ્યો કે કર્મનો સહારો લ્યો, કોઈ ફેર નથી પડતો. અભ્યાસ યોગ ભગવાન કહે છે, એ ધનંજય, તું આ રીતે પણ મને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે એમ. સરસ મજાનો શ્લોક કે અથ ચિત્ત સમાધાતુમ ન શક્નોષિ મયि સ્થિરમ અભ્યાસ યોગેન તતો મામ ઈચ્છ આપતું. ધનંજય પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.